27 તારીખે જે 9:30 વાગ્યા પછીનું જે ચક્રવાત વાવાઝોડુંના કારણે જે ચીખલી તાલુકાના 24 જેટલા ગામોમાં ખૂબ મોટું નુકસાન થયું છે. જે રીતે સર્વેના આંકડા આવે છે એ પ્રમાણે 3000થી પણ ઘરોને નુકસાન થયું છે. ખેતીવાડીની વાત કરીએ તો પુષ્કળ નુકસાન થયું છે. આંબા કલમો, ચીકુવાડીઓ, અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન મને લાગે ત્યાં સુધી અત્યાર સુધીમાં મારી આટલી લાઈફમાં મેં પહેલીવાર ચીખલી તાલુકાની અંદર જોઈ રહ્યો છું. દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે સર્વે ચાલી રહ્યું છે. આજે જ મેં મુખ્યમંત્રીશ્રીને, આમ તો ગઈકાલે મૌખિક સામેથી એમનો ફોન હતો, CR પાટીલ સાહેબ સાથે પણ ચર્ચા થઈ છે, પણ આજે મેં એમને પત્ર લખીને વિનંતી કરી છે કે જે રીતે નુકસાન જોઈએ છે એ નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રી જો આ વખતે જરા પેકેજ કોઈ ચીખલી તાલુકા માટે એની જોગવાઈ થાય એવી મેં વિનંતી કરી છે. ગઈકાલે નાણામંત્રીશ્રી પણ આવી ગયા છે, એમને પણ મેં મૌખિક વિનંતી કરી છે. મને વિશ્વાસ છે કે જે રીતે નુકસાન થયું છે તો કંઈક ને કંઈક રીતે લોકોના સહયોગી બનવા માટે સરકાર સામેથી આવશે.